તો આ તરફ આણંદથી સમાચાર આણંદના બોરસદમાં પતંગ ચગાવવા બાબતે મારામારી કરવામાં આવી છે। ખેતરમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। ઇસમો તલવાર સાથે આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો। પોલીસે ગણતરીના જ કલાકોમાં 8 જેટલા ઇસમોની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું। દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે આણંદથી। આણંદના બોરસદમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી। બોરસદના નારાયણનગરમાં ખેતરમાં પતંગ ચગાવવા લોકોને બહાર કાઢવામાં આવતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। આ ઘટનામાં કેટલાક ઇસમો તલવાર સાથે પણ જોવા મળી રહ્યા છે, જેના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। તો તેની સાથે જ આ વિસ્તારમાં પોતાનો રોફ જમાવવાનો પ્રયત્ન પણ કર્યો, ત્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં 8 જેટલા ઇસમોની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જાહેરમાં વરઘોડો કાઢીને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું।